કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. નમસ્કાર. આજે આપણે સરદાર વલ્લભભાઈના એક એવો ગુણ, દૂરંદેશીપણાના ગુણ વિશેની મારે તમને વાત કરવી છે. સરદાર દીર્ઘદ્રષ્ટા હતા. એ સમયની જ્યારે આઝાદી આપણને મળી, દેશના બે ભાગલા પડ્યા, ભારત અને પાકિસ્તાન. એ સમયનું જે વર્ણન કર્યું છે એ પુસ્તક બે પત્રકાર એ વખતના, ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સ, એણે લખેલું પુસ્તક એટલે ફ્રીડમ એટ મિડનાઇટ. એનું ગુજરાતી અનુવાદ અડધી રાત્રે આઝાદી અશ્વિની ભટ્ટે કરેલું છે. આ પુસ્તક આઝાદીના ઇતિહાસને સમજવા માટે ખૂબ જ અગત્યનું છે. એનું જ્યારે વર્ણન આપણે વાંચીએ છીએ ત્યારે કેટલા લોકોને કેટલી બધી તકલીફો, માનવ જાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુમાં વધુ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડ્યું હોય એવી એક ઘટના ઘટી. દેશ આઝાદ થયો ત્યારે ઘણા બધા લોકોએ પાકિસ્તાનમાંથી પાકિસ્તાન છોડીને ભારત આવ્યા. ભારતમાંથી ઘણા લોકોએ હિજરત કરી અને પાકિસ્તાન જવાનું થયું. એ સમયે દેશને બે ભાગલા પાડવા માટેની જેને જવાબદારી, એક બોર્ડર, એક રેખા નક્કી કરવાનું, સીમા રેખા નક્કી કરવાની જવાબદારી જેને સોંપવામાં આવેલી, તે એના રેડક્લિફ સિવિલ એન્જિનિયર હતા. તો એણે જે બોર્ડર નક્કી કરી, તો એમાં ખેતરનો કૂવો ભારતમાં રહ્યો હોય અને ખેતર પાકિસ્તાનમાં જતું રહ્યું હોય, અને બોર્ડર ઉપરનો જિલ્લો એટલે ગુરદાસપુર. જ્યારે ગુરદાસપુર ભારતમાં હતો એનો થોડો ભાગ, ત્યારે સરદારે નક્કી કરી લીધું કે ગુરદાસપુર અને જમ્મુ જોડાયેલા રહે, એ એની સલામતી માટે ખૂબ અગત્યનું હતું. તો સરદારે એ વખતના આપણા સંરક્ષણ પ્રધાન બળદેવસિંહને સૂચના આપવામાં આવી કે ગુરદાસપુરથી જમ્મુ સુધી બખ્તરિયા ગાડી એટલે લશ્કરી વજનદાર વાહનો, તોપ સહિત લઈ જઈ શકાય એવો પાકો રસ્તો તૈયાર કરાવો. અને એમ કહેવાય છે કે રાજસ્થાનથી 10,000 મજૂરોને રેલવે દ્વારા ત્યાં લઈ જવામાં આવ્યા. રાત દિવસ કામ ચાલ્યું. ટેમ્પરરી ત્યાં દવાખાનાઓ ઊભા કરવામાં આવ્યા. મજૂરો બીમાર પડે તેની તાત્કાલિક સારવાર કરી શકાય. મનોરંજન માટેના થિયેટરો ટેમ્પરરી ઊભા કરવામાં આવ્યા. અને થોડા જ સમયમાં એ લશ્કરી વાહન આવી જઈ શકે એવો રસ્તો તૈયાર કર્યો. આ સરદારનું દૂરંદેશીપણું હતું. જો કદાચ એ રસ્તો ન હોત તો જ્યારે પાકિસ્તાને ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે જે કંઈ વાહનો આપણે લશ્કરી વાહનો જમ્મુ સુધી કે જમ્મુથી શ્રીનગર સુધી પહોંચાડવાની જે કામગીરી કરી શકાય ન કરી શક્યા હોત. બીજું એમના દૂરંદેશીપણાનો આપણને ખ્યાલ આવે, આમ તો કાશ્મીરના પ્રશ્નમાં ક્યાંય સરદાર માથું નહોતા મારતા, કારણ કે જવાહરલાલે પોતાની પાસે રાખેલો પ્રશ્ન હતો. એમનો કાશ્મીર પ્રેમ ગણો કે પછી શેખ અબ્દુલ્લા પ્રત્યેનો પ્રેમ ગણો, છતાં જવાહરલાલ નહેરુના કોઈ પણ એમને એવું ન લાગે કે સરદાર આ બાબતે અંદર માથું મારે છે. એવી રીતે એમણે દૂરંદેશીપણાથી શ્રીનગર અને દિલ્હી વચ્ચેનો વિમાની સેવા ખાનગી વિમાન કંપનીઓ દ્વારા શરૂ કરાવી. એ સિવાય તારની વ્યવસ્થા, ટેલિગ્રામ સર્વિસ, આ બધી જ સુવિધાઓ એમણે શરૂ કરાવી. આ સરદારનું દૂરંદેશીપણું અહીંયા જોવા મળે છે. બીજું એક સરસ મજાનો જે ઇતિહાસના જાણકાર છે એને રસ પડે એ બાબત છે. હમણાં ગત વિડીયોમાં જે મેં વાત કરી, દિવાન મેરચંદ મહાજન એ પંજાબ હાઈકોર્ટના ન્યાયાધીશ હતા. જ્યારે દેશના બે ભાગલા પડવાના હતા, ભારત કે પાકિસ્તાન સાથે કોઈ પણ રાજ્ય જોડાઈ શકે અથવા સ્વતંત્ર રહી શકે એવી સ્વાયત્તતા અંગ્રેજોએ આપેલી. કાશ્મીર રાજાની ઈચ્છા એવી હતી કે પોતે સ્વાયત્ત રહે, સ્વતંત્ર રહે. અને એના દિવાન, એ વખતના જે દિવાન હતા એ રામચંદ્ર કાક, એ પાકિસ્તાન તરફી વિચારસરણી વાળા હતા. અને એની એવી ઈચ્છા હતી
કે મહારાજા પાકિસ્તાન સાથે જોડાય. મહારાજાએ થોડા સમય પછીથી આ રામચંદ્ર કાંકને દિવાન પદ પદેથી દૂર કર્યા અને મહારાજા હરિસિંહજીની ઈચ્છા હતી કે મહેરચંદ મહાજન દિવાન તરીકે જો મળી જાય મને તો સારું. આ વાતની જ્યારે સરદારને ખબર પડી ત્યારે એમણે તાત્કાલિક પંજાબથી દિવાન તરીકે મહેરચંદ મહાજનને જવાની સૂચના આપી અને ચાલુ પગારે ચાલુ સરકારી નોકરીમાં 8 માસની રજા મંજૂર કરવામાં આવી અને મહેરચંદ મહાજનને કાશ્મીરના દિવાન પદ તરીકે મોકલી આપ્યા, જે ભારત સાથેના જોડાણમાં અગત્યની ભૂમિકા ભજવવા માટે અગત્યનું પરિબળ બન્યા. તો સરદાર પાસે આવી બધી દૂરંદેશી પણ હતું, દીર્ઘદ્રષ્ટા હતા. જવાહરલાલને એમણે એ પણ ચેતવેલા કે ભારતે પાકિસ્તાનથી ડરવાની કોઈ જરૂર નથી, ભારતે ચીનથી સાવચેત રહેવાની જરૂર છે. આ લેખિત વાત સરદારે જવાહરલાલને કીધેલી એ ઇતિહાસ એનો પુરાવો છે. અને આપણે બધા જાણીએ છીએ કે ચીને ભારત ઉપર આક્રમણ કર્યું અને આપણા હજારો સૈનિકોની આહુતિ બલિદાન આપણે આપવું પડેલું. સરદાર દીર્ઘદ્રષ્ટા હતા, એનો બહુ મોટો પુરાવો છે. ફરી પાછા મળીશું સરદારના નવા ગુણ સાથે. આભાર.